આટલો કચકટકો ખાલી હાલત કઈક કરી દીધો. હેલો ગાઈસ, વેલકમ ટુ જયાસ બ્લોગ્સ. આજે આપણે ધાર્મિકભાઈ ઉપર જોલો ચિપ્સનો પ્રેન્ક કરવાના છીએ અને અત્યારે બહાર મોકલો છે લેવા માટે. અને આપણે બીજી વેફર્સ પણ મંગાવી લીધી છે અને શક ન થાય એટલા માટે બીજી વેફર્સ મંગાવી લીધી છે જેને આપણે બ્લાઇન્ડ ચેલેન્જ કરીશું કે બ્રાન્ડનું નામ વેફર ખાય અને એનું ટેસ્ટ અને એના બ્રાન્ડનું નામ એને કહેવાનું છે, કયો ટેસ્ટ છે, શું છે. તો આપણે અહીંયા 3-4 વેફર અલગ અલગ આવી ગઈ છે અને એક ચોલો ચિપ્સ છે અને વચ્ચે ચોલો ચિપ્સને નાખી અને આપણે એનો ઉપર પ્રેન્ક કરવો છે. તો ચલો આગળના વિડીયોમાં આપણે જોઈએ કેવી રીતના આપણે એના ઉપર પ્રેન્ક કરીએ છીએ. અરે મમ્મીને પ્લાનમાં સામેલ કરી લીધા છે. જો આ મારા મમ્મી. હાય હેલો હાઉ આર યુ. તો મમ્મીને પણ સમજાવી દીધા છે કે ઓલા ઉપર કેવો પ્રેન્ક કરવાનો છે આપણે ધાર્મિક ઉપર જોરદારનું. મમ્મી થોડાક ડરે છે કે એના ઉપર પ્રેન્ક કરતા પહેલા વિચાર છે કે નથી ખૂના લાગે પણ નહીં લાગે. સેફટી માટે આપણે કરીશું અને એના માટે શેક પણ મંગાવી લીધો છે આપણે. તો ચલો આપણે એના ઉપર પ્રેન્કની તૈયારી કરી લઈએ. તો ગાઈસ ભાઈ આવી ગયો છે ફ્રૂટ સલાડ લઈને પોતાનું મસ્ત મજાનું. તો આ મારો ભાઈ છે. બોલ કઈ. અરે બોલ ને ખાલી હવે યાર. તો ગાઈસ થોડો ઘણો શરમાઈ છે પણ આપણે એની સાથે ચેલેન્જ કરવાનું જોરદાર. अभी मजा आएगा ना भिड़ो. તો ગાઈસ ધાર્મિકભાઈને આપણે આંખે પાટા બાંધી દઈએ અને પછી આપણે ચેલેન્જ ચાલુ કરીશું. તો બ્લાઇન્ડ ચેલેન્જનો પહેલો પોઈન્ટ આપણે ચાલુ કરી દીધું છે. ધાર્મિકભાઈને સંપૂર્ણ પાટા બાંધી દીધા. તો આપણે એનું પ્રૂફ જોવું જરૂરી છે. ધાર્મિક આ કેટલા છે? આ કેટલા છે? 2. આ કેટલા છે? 5. આ કેટલા છે? ઓકે. તો ભાઈનું રેડી થઈ ગયું છે. આપણે ચેક કરી લીધું છે. હવે આપણે બે આવી. A few moments later. તો ગાઈસ આપણે ચેલેન્જ માટે આવી ગયા છે. તો આ એક પેપર છે, એક આ વેફર છે અને એક આ વેફર છે. તો 3 વેફરો આપણે મસ્ત મજાની ચેલેન્જ માટે લઈ લીધી છે. તો ચલો આપણે ચેલેન્જને ચાલુ કરીએ. તો પહેલા આપણે આ વેફરને તોડી લઈએ. બધી વેફરને તોડી લીધી છે એકવાર અને ભાઈ સંપૂર્ણપણે આવી રીતના શાંતિથી બેઠા છે અને આપણે એની સાથે હવે ચેલેન્જનું સ્ટાર્ટઅપ ચાલુ કરી દઈએ. तो चलिए शुरू करते हैं. તો આપણે એનાથી સ્ટાર્ટઅપ કરી લઈએ. ચલો સંપૂર્ણપણે આપણી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો 1 2 3 સ્ટાર્ટ. પહેલી વેફર. પહેલી વેફર એને ગેસ કરી લીધી. હવે આપણે એને બીજી વેફર દઈશું. તો આ બીજી વેફર છે. તો ગાઈસ હવે આપણે એને એ ખાઈ લે એટલે ત્રીજી વેફર આપણે એને આપી દઈએ છીએ. મસ્ત મજાની ત્રીજી વેફર આપણે તૈયાર જ છે. તો આપણે ત્રીજી વેફર પણ કાઢીને રહી ગઈ છે. તો આપણે એને હવે આપીએ. તને કેવી લાગી? કેવી લાગી ધાર્મિક? કેવી લાગી? વેફર કેવી લાગી? બોલ. આવો ના કેવી લાગી વેફર ધાર્મિકભાઈ? જોયા. તો ગાઈસ આપણો પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો છે ધાર્મિકભાઈ ઉપર. જોરદારનો પ્રેન્ક. ચલો ચિપ્સ આપણે એને ખવડાવી દીધી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આટલો કચકટકો ખાલી હાલત કઈક કરી દીધો ચલો ચિપ્સ. આપણે થોડીક સેફટી સાથે અમે આપી છે કેમ કે આપણે માટે એનું દૂધ પણ રાખેલું છે કે આપણે ફ્રૂટ સલાડ આટલું મજાના માટે મંગાવ્યું છે. તો આપણે એને ફ્રૂટ સલાડ પણ આપીશું. તો ભાઈ ભાઈનું રિએક્શન
ધાર્મિકભાઈની મોઢા ઉપરના રિએક્શન જ કહી દે છે કે એની હાલત કેવી અત્યારે ખરાબ છે અને મસ્ત મજાનું એ કેળું ખાવા માંડ્યો છે. ધાર્મિક ઉપર આજે પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો છે. જોઈ લ્યો એના મોઢાના રિએક્શન, આંખમાંથી આંસુડા નીકળે એવી થઈ ગયું છે. ચેલેન્જ સક્સેસફુલ થઈ ગયું છે. હવે આપણે એને ફ્રૂટ સલાડ આપી દઈએ જેથી ભાઈને થોડું રાહત ફીલ થાય. ધાર્મિકભાઈ પહેલા તો ફ્રૂટ સલાડ પીધા પહેલા કયો ચોલો ચિપ્સ તમને કેવી લાગી? બહુ દીખી હાલત ટાઈટ કરી દીધી તમારી. જોઈ શકો છો કહીશ તમે એના મોઢાના રિએક્શન ઉપરથી કે એને અત્યારે કેવું ફીલ થાય છે. એક ખાલી આટલો કટકો ચોલો ચિપ્સ અને બહુ મસ્ત પ્રેન્ક થઈ ગયો છે આપણે એની ઉપર અત્યારે. તો ચલો હવે આપણે એને ફ્રૂટ સલાડ પીને પછી આપણે મળીએ. ચોલો ચિપ્સ મેં હમણાં ટ્રાય કરી બટ ઇટ્સ વેરી સ્પાઇસીએસ્ટ. કોઈ પણ આવી ચેલેન્જ કરતા પહેલાં સેફથી થોડીક રાખજો. ચોલો ચિપ્સ હોય તો પછી એની સાથે ફ્રૂટ સલાડને એવું કંઈક રાખવું જેથી કરીને સ્પાઇસીએસ્ટ થોડીક ન લાગે. બટ ચોલો ચિપ્સ ક્યારેય જિંદગીમાં ટ્રાય ના કરે. આપણે ફર્સ્ટ ટ્રાય માટે મંગાવી હતી. અત્યારે પપ્પા આવી ગયા છે. આવી ગયા મારા પપ્પા. કંઈક બોલો. તો આપણે ધાર્મિક ભાઈ બ્રેક કર્યો અત્યારે પપ્પાને કીધું પણ પપ્પાને તો સવારની ખબર હતી કેમ કે પપ્પાને સવારે જ મેં કહી દીધું હતું કે ધાર્મિક ભાઈ ઉપર આપણે આવો પ્રેન્ક કરવાના છીએ. તો અત્યારે મસ્ત પ્રેન્ક થઈ ગયો છે અને હજી તમને ધાર્મિકભાઈના રિએક્શન થોડાક બતાવી દઉં. આવા ધાર્મિકભાઈ હજી પણ મોઢું એનું શાંતિ નથી પડ્યું. હજી એનો ફ્રૂટ સલાડ પીતા જ રાખે છે કેમ કે મોઢું શાંત નથી રહ્યું. બહુ જ તીખી હતી ચોલો ચિપ્સ એના માટે. તો આટલો આ કટકો પપ્પાને આપણે ટેસ્ટ કરાવીએ છીએ. થોડો ગમતો સાવ જોઈએ છે પપ્પાના પણ રિએક્શન. તો પપ્પા ખાય છે. તો ગાઈસ જોઈ લ્યો પપ્પાના પણ રિએક્શન. સાવ નાનકડો કટકા એ પપ્પાના હચમચાવી દીધા આખું રિએક્શન એનું. તો ગાઈસ અહીં જ આપણે બ્લોગને એન્ડ કરીશું. આઈ હોપ તમને બધાને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે નેક્સ્ટ આપણે કઈ ચેલેન્જનો બ્લોગ લાવી શકીએ. તો આપણે એ પણ ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.